નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આપણે બંધારણના મોસ્ટ એમપી પ્રશ્ન જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે ચર્ચા કરીશું। તો ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન અહીંયા છે કે નીચેનામાંથી કયો દાવો ફોજદારી ગણાય છે? ઓપ્શન એ મકાન, ઓપ્શન બી જમીન, ઓપ્શન સી ચોરી અને ઓપ્શન ડી છે સંપત્તિનો હક। તો જવાબ આવશે ફોજદારી કયો દાવો ગણાય? તો એ છે જવાબ આવશે આપણે ચોરી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે નીચેનામાંથી કયો દાવો દીવાની ન ગણાય? તો ઉપર આપણે ફોજદારી ગુનો જોયો, હવે દીવાની દાવો ન ગણાય એ કયો? તો ઓપ્શન એ છે આપણે મકાન, ઓપ્શન બી છે જમીન, ઓપ્શન સી છે સંપત્તિનો હક અને ઓપ્શન ડી છે ખૂન। તો ખૂન છે એ ફોજદારી ગુનો ગણાય છે, એ દીવાની ન ગણાય, એટલે આમાં સમાવેશ થતો નથી। તો જવાબ આવશે ઓપ્શન ડી ખૂન। ત્રીજો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના તાબામાં કઈ અદાલત ગણાય છે? તો તાબા એટલે કે નીચેની અદાલત, સર્વોચ્ચ અદાલતની તાબાની એટલે કે સૌથી નીચે અદાલત કઈ છે? ઓપ્શન એ તાલુકા અદાલત, ઓપ્શન બી જિલ્લા અદાલત, ઓપ્શન સી વડી અદાલત અને ઓપ્શન ડી છે મજૂર અદાલત। તો અહીંયા સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની અદાલત કઈ આવશે? તો કે એના પછી આવે છે વડી અદાલત, જે રાજ્યમાં એક જ હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં હાઈકોર્ટ કહીએ છીએ અને ગુજરાતીમાં તેને આપણે વડી અદાલત કહીએ છીએ। ચોથા પ્રશ્નની વાત કરીએ કે સિવિલ જજની કોર્ટે કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી હાથ ધરે છે? તો સિવિલ જજ કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી એટલે કે કેટલા રૂપિયાના કેસ સુધી એ પોતાનો નિર્ણય આપી શકે છે? ઓપ્શન એ છે 5 લાખ સુધીના, ઓપ્શન બી છે 10 લાખ સુધીના, ઓપ્શન સી છે 20 લાખ સુધીના અને ઓપ્શન ડી છે 25 લાખ સુધીના। તો જવાબ આવશે ઓપ્શન ડી 25 લાખ સુધીનો જો કેસ હોય તો એ સિવિલ જજની કોર્ટમાં એની સુનાવણી કરવામાં આવે છે। પાંચમા પ્રશ્નની વાત કરીએ અહીંયા, તો પાંચમો પ્રશ્ન છે કે ન્યાયિક મેજિસ્ટ્રી ફોજદારી કેસોમાં કેટલી સજા કરવાની સત્તા ધરાવે છે? ઓપ્શન એ 2 વર્ષ સુધીની કેદ અને 10,000 સુધીના દંડની સજા, ઓપ્શન બી 3 વર્ષ સુધીની કેદ અને 10,000 સુધીના દંડની સજા, ઓપ્શન સી 4 વર્ષ સુધીની કેદ અને 15,000 સુધીના દંડની સજા અને ઓપ્શન ડી છે 5 વર્ષ સુધીની કેદ અને 25,000 સુધીના દંડની સજા। જવાબ આવશે કે ન્યાયિક મેજિસ્ટ્રી ફોજદારી કેસોમાં કેટલાની જે સજા કરવામાં આવે છે? 3 વર્ષ સુધીની કેદ કરવામાં આવે છે અને 10,000 રૂપિયા સુધીનો દંડ વસૂલ લેવામાં આવે છે। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે તાબાની અદાલતો કઈ અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે? તો કોની દેખરેખ હેઠળ કામ કરે છે જે તાબાની અદાલતો છે? ઓપ્શન એ તાલુકા અદાલત, ઓપ્શન બી જિલ્લા અદાલત, ઓપ્શન સી વડી અદાલત કે ઓપ્શન ડી છે સર્વોચ્ચ અદાલત। યાદ રાખજો કે તાબા હેઠળની અદાલતો છે એ શેની નીચે આવશે? વડી અદાલતની નીચે। અને વડી અદાલતની દેખરેખ કોણ કરે છે? તો કે સર્વોચ્ચ અદાલત। એટલે જવાબ આવશે આપણો ઓપ્શન સી। સાતમો પ્રશ્ન છે કે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જિલ્લા ન્યાયાધીશ છે એમાં જે જજ છે એની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી છે વડાપ્રધાન, ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત અને ઓપ્શન ડી છે રાજ્યપાલ। તો એનો જવાબ આવશે ઓપ્શન ડી। આપણા જે રાજ્યપાલ હોય છે એ જે રાજ્યનો રાજ્યપાલ હોય છે એ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે। આઠમા પ્રશ્નની વાત કરીએ કે મેટ્રો શહેરમાં મજૂરોના વિવાદ માટે કઈ અદાલત કાર્ય કરે છે? તો મેટ્રો શહેર એટલે કે જે મેગા સિટી છે એ મેગા સિટીની અંદર જે કોઈ મજૂર લોકોનો કોઈ વાદ વિવાદ હોય તો એમાં એનો વિવાદ કઈ અદાલતમાં સુનાવણી કરવામાં આવે છે? ઓપ્શન એ સિટી સિવિલ કોર્ટમાં, ઓપ્શન બી છે સેશન્સ કોર્ટમાં, ઓપ્શન સી મજૂર અદાલતમાં અને ઓપ્શન ડી છે ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં। જવાબ આવશે ઓપ્શન સી। તો મજૂર અદાલત એનાથી એક અલગ અદાલત બનાવેલી છે જેમાં
જે મજૂર લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે. 9મા પ્રશ્નની વાત કરીએ તો 9મો પ્રશ્ન છે કે તાબા અદાલતના ચુકાદા સામે કઈ અદાલતમાં અપીલ થઈ શકે? ઓપ્શન એ વડી અદાલતમાં, ઓપ્શન બી સર્વોચ્ચ અદાલતમાં, ઓપ્શન સી સેશન જજની કોર્ટ અને ઓપ્શન ડી છે તાલુકા અદાલતમાં. તો જવાબ આવશે ઓપ્શન એ વડી અદાલત. તાબા અદાલતના ચુકાદા સામે કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તો કે વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. 10મો પ્રશ્ન છે કે ગુજરાતની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો આપણા રાજ્યની અંદર વડી અદાલત ક્યાં આવેલી છે? ઓપ્શન એ છે અમદાવાદમાં, ઓપ્શન બી છે ગાંધીનગરમાં, ઓપ્શન સી છે વડોદરામાં અને ઓપ્શન ડી છે સુરતમાં. યાદ રાખજો કે આપણા ગુજરાતની અંદર વડી અદાલત છે અમદાવાદ સિટીમાં આવેલી છે. 11મા પ્રશ્નની વાત કરીએ કે તાબા અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી કઈ અદાલત છે? તો તાબા એટલે કે સૌથી નીચે અને સૌથી ઊંચે એટલે કે સર્વોચ્ચ અદાલત, જે આપણે દિલ્હીમાં જે છે સુપ્રીમ કોર્ટ જેને કહેવામાં આવે છે. તો એ બંને વચ્ચેની કડી કઈ છે? ઓપ્શન એ તાલુકા અદાલત, ઓપ્શન બી છે જિલ્લા અદાલતો, ઓપ્શન સી છે વડી અદાલતો અને ઓપ્શન ડી છે સેશન્સ અદાલતો. જવાબ આવશે ઓપ્શન સી વડી અદાલતો. જે રાજ્યની મોટી અદાલત છે એ બંને વચ્ચેની શું છે? તો કે કડી છે. ત્યાર પછીના 12મા પ્રશ્નની વાત કરીએ તો 12મો પ્રશ્ન છે કે દેશના પૂર્વોત્તર 7 રાજ્યો વચ્ચે કેટલી અદાલતો છે? તો દેશનો પૂર્વોત્તર એટલે કે પૂર્વ રાજ્યની આપણે વાત કરીએ તો 7 રાજ્યો છે, 7 સિસ્ટર જેને કહેવામાં આવે છે, એ અલગ અલગ રાજ્યોની એક જ અદાલત છે. તો એ વચ્ચે કેટલી અદાલત છે? તો મેં તમને જવાબ પણ કહી જ દીધો છે. તેનો જવાબ આવશે ઓપ્શન એ 1. 7 રાજ્ય છે જેની એક જ અદાલત આવેલી છે અને આ 7 રાજ્યોને મિત્રો યાદ રાખજો 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. 13મા પ્રશ્નની વાત કરીએ કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો વડી અદાલત જે છે તો વડી અદાલતની અંદર ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ, એની નિમણૂક કોણ કરે છે? તો ઓપ્શન એ છે રાજ્યપાલ, ઓપ્શન બી છે મુખ્યપ્રધાન, ઓપ્શન સી છે વડાપ્રધાન અને ઓપ્શન ડી છે રાષ્ટ્રપતિ. તો જવાબ યાદ રાખજો કે જો વડી અદાલત હોય તો વડી અદાલતની અંદર એ ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. 14મા પ્રશ્નની વાત કરીએ કે વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? ઓપ્શન એ ગુજરાતીમાં, ઓપ્શન બી હિન્દીમાં, ઓપ્શન સી અંગ્રેજીમાં અને ઓપ્શન ડી માતૃભાષામાં. યાદ રાખજો કે વડી અદાલતમાં જે વ્યવહાર છે કઈ ભાષામાં ચાલે છે? તો કે અંગ્રેજીમાં. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 15મો પ્રશ્ન છે કે દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો એનો જવાબ પણ મેં આગળના પ્રશ્નમાં જ આપી દીધેલો છે, છતાં પણ આપણે જવાબ જોઈએ તો ઓપ્શન એ છે મુંબઈમાં, ઓપ્શન બી છે કોલકાતામાં, ઓપ્શન સી છે મદ્રાસમાં અને ઓપ્શન ડી છે દિલ્હીમાં. યાદ રાખજો આપણી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ છે ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. ત્યાર પછીના 16મા પ્રશ્નની વાત કરીએ તો 16મો પ્રશ્ન છે કે ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારથી થયો? તો ભારતમાં જે સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટ એની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઓપ્શન એ 26 નવેમ્બર 1947ના રોજ, 26મી જાન્યુઆરી 1950ના રોજ, ઓપ્શન સી છે 28મી જાન્યુઆરી 1950ના રોજ અને ઓપ્શન ડી છે 28મી જાન્યુઆરી 1947ના રોજ. યાદ રાખજો આપણા દેશની અંદર જે સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટ એની સ્થાપના છે 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવેલી છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 17મો પ્રશ્ન છે કે દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? ઓપ્શન એ છે તાલુકા અદાલત, ઓપ્શન બી વડી અદાલત, ઓપ્શન સી જિલ્લા અદાલત અને ઓપ્શન ડી છે સર્વોચ્ચ અદાલત. તો દેશની સૌથી મોટી અદાલત કોને કહેવામાં આવે છે? તો જવાબ છે એનો ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલત. 18મો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ કાયદા મંત્રી, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી છે ઉપરાષ્ટ્રપતિ. યાદ રાખજો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક પણ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 19મો પ્રશ્ન છે કે દેશના નાગરિકોના મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કોની પાસે છે? તો દેશના નાગરિકો છે એના મૂળભૂત હકોનું પાલન કોણ કરાવે છે એ માટેના અધિકારો કોની પાસે હોય છે? ઓપ્શન એ વડી અદાલત, ઓપ્શન બી સર્વોચ્ચ અદાલત, ઓપ્શન સી રાષ્ટ્રપતિ પાસે અને ઓપ્શન ડી છે સંસદ પાસે.
યાદ રાખજો એનો જવાબ આવશે ઓપ્શન બી સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલત પાસે દેશના નાગરિકોના મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર હોય છે અને એનું પાલન કરાવે છે. અને ત્યાર પછીનો આપણે 20મો પ્રશ્ન છે. તો 20મા પ્રશ્નની વાત કરીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો દાખલા તરીકે માની લો કોઈ ન્યાયાધીશ છે, એને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવો છે, તો એને દૂર કઈ રીતના કરી શકાય? ઓપ્શન એ છે મહાભિયોગ દ્વારા, ઓપ્શન બી છે મહારાજયોગ દ્વારા, ઓપ્શન સી છે મહાપદયોગ દ્વારા અને ઓપ્શન ડી છે મહાભિમુખ દ્વારા. જવાબ આવશે એનો ઓપ્શન એ. યાદ રાખજો, મહાભિયોગની પ્રક્રિયા કરી અને ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશને એટલે કે સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ છે એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન બંધારણના, જે તમારે તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.